નમસ્તે, તમે માનવ પરિચય માનવતાનો પરિચય સાંભળી રહ્યા છો। છેલ્લા એપિસોડમાં ફિરદૌસે જૂના ભયને છોડીને પોતાના નવા જીવનમાં આનંદ અને હાસ્યને સ્વીકાર કર્યો। હવે ફિરદૌસ અને હરીશચંદ્રના લગ્નને 1 વર્ષથી વધુ થઈ ગયું છે અને તેમના જીવનમાં એક સૌથી મોટો પરિવર્તન આવવાનો છે, માતૃત્વ। રૌલીએ ફિરદૌસને મમ્મા કહેવાનું શરૂ કરી દીધું છે અને હરીશચંદ્ર ફિરદૌસના સહજ માતૃત્વની પ્રશંસા કરતા થાકતા નથી। પરિવારનું વિસ્તરણ। એક રાત હરીશચંદ્રએ ફિરદૌસથી ભાવુક આગ્રહ કર્યો, હવે સમય આવી ગયો છે કે આપણે આપણા પરિવારને પૂરો કરીએ। માતૃત્વની પરિભાષા। ગર્ભમાં શિશુને પાળવું નારીને એક વિશેષ આનંદકારક અનુભૂતિ કેવી રીતે આપે છે, જે પરિવારને પૂર્ણ કરશે તે હરીશચંદ્રએ સમજાવ્યું। ફિરદૌસ હવે 5 મહિનાની ગર્ભવતી છે। એકલી બેઠી તે પોતાના વધી ગયેલા પેટ પર હાથ રાખીને જીવનના દર્શન પર વિચાર કરે છે। તલાક એક વરદાન, તેણે વિચાર્યું। જો નાસિરથી બાળક થાત તો જો દીકરો થાત તો તે 3 તલાક આપનારો બની શકતો હતો અને દીકરી હોત તો તેના પર તલાકની તલવાર આજીવન લટકી રહેતી હોત। ઈશ્વરનો આભાર। ફિરદૌસ ઈશ્વરનો આભાર માને છે કે તે દુઃખદ અને ભયાવહ તલાકે જ તેને આજનું આનંદમય જીવન આપ્યું। તમે સાંભળશો કે હરીશચંદ્રની વિચારશીલતા ફિરદૌસને પોતાના જૂના ઘરે, અબ્બા અમ્મીના ઘરે જવા માટે કેવી રીતે પ્રેરિત કરે છે। અને ત્યાં જઈને ફિરદૌસે પોતાના માંસાહારી માતા પિતાને શું કહ્યું? નવો નિયમ, અમ્મી, જેટલા દિવસ હું અહીં રહીશ ત્યાં સુધી કૃપા કરીને ઘરમાં માંસ ન પકવાવજો। ફિરદૌસે જણાવ્યું કે શાકાહારી પતિની સંગતમાં તેના ગર્ભમાં પડી રહેલા શિશુનું પોષણ માંસાહારથી તેના શરીરને મળનારા તત્વોથી થાય, તે હવે તેને સ્વીકાર્ય નથી। શું ફિરદૌસનો આ નવો જીવન દર્શન અને સ્વૈચ્છિક રીતે કરેલો ત્યાગ એ સાબિત કરે છે કે સાચા પ્રેમની સંગત જ માણસને જીવનની ગહેરાઈ સુધી લઈ જાય છે? મારી સાથે રહો માનવ પરિચયમાં। તમે સાંભળશો એપિસોડ 5, માતૃત્વ, પ્રેમ અને જીવનનું દર્શન। પતિ હરીશચંદ્રજીથી મળતા સન્માન અને પ્રેમમાં ફિરદૌસના દિવસ સુખમય વીતી રહ્યા છે। તેમની દીકરી રૌલી પણ ફિરદૌસને મમ્મા મમ્મા કહેતી તેની આગળ પાછળ ઘૂમતી રહે છે। હવે રૌલી હરીશચંદ્રજીથી વધુ ફિરદૌસ પર નિર્ભર થઈ ગઈ છે। ફિરદૌસનો રૌલી સાથે બિલકુલ માં જેવો સંબંધ જોઈને હરીશચંદ્ર પ્રસન્ન રહે છે। અનેક અવસરો પર તેઓ ફિરદૌસની આ વાત પર પણ પ્રશંસા કરવામાં નથી ચૂકતા। હરીશચંદ્ર પ્રાયઃ કહે છે, ફિરદૌસ, આજે જોવાથી મને લાગતું જ નથી કે રૌલીને તમે નહીં કોઈ બીજાએ જન્મ આપ્યો છે। ફિરદૌસ હસીને કહે છે, આ વાતને તમે ભૂલી જ જાઓ। જ્યારે મેં તમને પતિ સ્વીકાર્યા તે જ સમયથી રૌલી પણ કોઈ બીજાની નહીં મારી દીકરી થઈ ગઈ છે। આ રીતે હરીશચંદ્ર ફિરદૌસના લગ્નને જ્યારે લગભગ 1 વર્ષ થઈ ગયું ત્યારે એક રાત્રિના અંતરંગ પળોમાં હરીશચંદ્રજીએ ફિરદૌસથી કહ્યું, મારી પ્રિયતમા, હવે સમય આવી ગયો છે કે આપણે આપણા પરિવારને પૂરો કરવાની યોજના કરીએ। ફિરદૌસે કહ્યું, આપણો પરિવાર તો હમણાં જ પૂરો છે। ત્યારે હરીશચંદ્રએ કહ્યું, જી હા ફિરદૌસ, જો મારી પૂર્વ પત્ની જીવિત હોત તો હું પણ આ જ કહેતો। મગર આજે જ્યારે તમે મારી પ્રિયતમા થયા છો ત્યારે મને લાગે છે આપણો પરિવાર એક વધુ બાળકના આવવાથી પૂર્ણ થશે। આના પર ફિરદૌસે કહ્યું, તમે દરેક વાત આટલી સુલઝેલી કહો છો, પછી આમાં કેમ આટલા ગૂંચવાઓ છો કે આપણી આ રૌલી મારી જન્મેલી નથી? હરીશચંદ્રએ કહ્યું, હું નારી તો નથી। નારીને મેં વાંચીને જોઈને જાણી સમજી છે। આનાથી હું આ જાણું છું કે નારીમાં ઈશ્વર પ્રદત્ત વિશેષ ક્ષમતા હોય છે, જેને નારીમાં માતૃત્વની યોગ્યતા હોવું કહે છે। કહેતા હરીશચંદ્ર ચૂપ થઈ ગયા, કિંતુ ફિરદૌસ ઈચ્છી રહી છે કે તેઓ આગળ પણ પોતાના વિચાર તેને જણાવતા જાય। તે મૌન છે કિંતુ તેની આંખો કહી રહી છે, આગળની વાત તો સ્પષ્ટ કરો મારા પ્રિયતમ। હરીશચંદ્ર ફિરદૌસની આંખોની ભાષા સમજે છે। તેઓ સ્વયં જ આગળ કહે છે,
કોઈ નારી જ્યારે પોતાના ગર્ભમાં શિશુનું હોવું અનુભવે છે અને 9 માસ પોતાના ગર્ભમાં પાળ્યા પછી પોતાના શિશુને જન્મ આપે છે ત્યારે તેનાથી મળેલી અનુભૂતિ તેને વિશેષ આનંદકારક હોય છે. આખું જીવન પોતાના બાળકને જોઈ માં બની ગયેલી નારી તેમાં પોતાનું જ નવું રૂપ જુએ છે. આ આધાર પર હું માનું છું કે તમારા દ્વારા એક બાળકને જન્મ આપવા પર આપણો પરિવાર પૂરો થઈ શકશે. આ સાંભળીને ફિરદૌસે મોઢેથી કંઈક કહેવાના સ્થાને હરિશ્ચંદ્રની છાતીમાં પોતાનો ચહેરો દાટી દીધો. ફિરદૌસની સહમતિની આ પ્રેમમય રીત હરિશ્ચંદ્રજીનું મન મોહી ગઈ. આ વાતને વીતીને બીજા 6 માસ થયા. ફિરદૌસ હવે 5 માસની ગર્ભવતી થઈ છે. તેણે કોર્ટ જવાનું બંધ કરી દીધું છે. આજે હમણાં હરિશ્ચંદ્ર કોર્ટ અને રૌલી સ્કૂલ ગઈ છે. કુક પણ જતી રહી છે. ફિરદૌસ એકલી સોફા પર બેઠી વિચારોમાં ડૂબેલી છે. તે પોતાના વધી ગયેલા પેટ પર હાથ રાખીને પોતાના ગર્ભમાં પડી રહેલા શિશુને અનુભવતા વિચારી રહી છે. મારું ગર્ભાશય જે પહેલા હતું તે જ આજે છે. જો નાસિર મને અપમાનિત ન કરત અને મને ડિવોર્સ માટે વિવશ ન કરત તો મારા ગર્ભમાં પડનાર શિશુ તેનો અંશ હોત. ત્યારે મારા દ્વારા જન્મ આપવાની સાથે જ નવજાત શિશુ તેના મઝહબનો માનનાર થઈ જાત. તે નાસિરના ખાનપાનની આદત ગ્રહણ કરત. જ્યારે હવે આ આખી વાતો ભિન્ન હશે. આગળના વિચારમાં ફિરદૌસને સુનસાનમાં પૂર્વ પતિ નાસિર દ્વારા તેને આપવામાં આવેલ 3 તલાકની દુઃખદ અને ભયભીત કરી દેનારી પોતાની સ્થિતિનું સ્મરણ આવી ગયું. આનાથી ફિરદૌસ વિચારવા લાગી, જો નાસિરથી મારું કોઈ શિશુ જન્મ લેત, આવા કિસ્સામાં જો તે દીકરો હોત તો તે આવા જ પૂર્વપતિ નાસિર જેવા કોઈની દીકરીને 3 તલાકથી અપમાનિત કરી શકનારો હોત. અને જો દીકરી હોત તો તેના માથા પર તેના નિકાહ પછી 3 તલાકની તલવાર આજીવન લટકી રહેતી. આવું વિચાર્યા પછી ફિરદૌસે આ વાત માટે ઈશ્વરનો ધન્યવાદ કર્યો કે ઈશ્વરે ઝઘડો કરનાર નાસિરથી મારા તલાકની પરિસ્થિતિ ઉત્પન્ન કરી, જેના કારણે તાત્કાલિક સ્વરૂપમાં ત્યારે તો મારા જીવ પર આવી ગયું, મગર આવું થવાથી આજે જે બધું મને મળી ગયું તે મારું આનંદમય જીવન સુનિશ્ચિત કરી રહ્યું છે. તે જ સમયે રૌલી સ્કૂલથી પાછી ફરીને આવી ગઈ, જેનાથી ફિરદૌસની વિચારતંદ્રા ભંગ થઈ. પછી તે રૌલીની સાથે વ્યસ્ત થઈ ગઈ. એક રાત હરિશ્ચંદ્રજીએ પોતાના આલિંગમાં તેને હળવેથી લેતા ફિરદૌસની પાંપણો પર ચુંબન લીધું અને પૂછ્યું, ફિરદૌસ, આપણા લગ્નને 1 વર્ષથી વધુ થઈ ગયું છે. ત્યારથી તમે ક્યારેય તમારા અબ્બા અમ્મીના ઘરે નથી ગયા. શું તમારું ત્યાં જવાનું મન નથી થતું? ફિરદૌસે સાંભળીને પણ તેને અનસુની કરી દીધી. ફિરદૌસ પતિના પ્રેમ ભરેલા આલિંગનો સુખ અનુભવવામાં વ્યસ્ત રહી, જેમાં તે હમણાં કોઈ વિઘ્ન નથી ઈચ્છતી. ગોરા મુકડા પર લાજની લાલીમા અને પાંપણો ઝુકાવી ફિરદૌસનો મુકડો હરિશ્ચંદ્રજીને કોઈ અપ્સરાથી ઓછો નથી લાગી રહ્યો. ફિરદૌસ ગર્ભાવસ્થાના કારણે સહજ રૂપથી થોડી જાડી થઈ ગઈ છે, જેનાથી તેનો મુકડો પહેલાથી વધુ ખીલેલો અને આકર્ષક થઈ ગયો છે. હરિશ્ચંદ્રના મનમાં તે પણ એક દવંદ ઉભરી આવ્યો. તેઓ વિચારવા લાગ્યા, ફિરદૌસનું તન વધુ સુંદર છે કે મન? હરિશ્ચંદ્રજી તો જજ છે. બધા પક્ષ પર વિચાર કરવો તેમનો સ્વભાવ બની ચૂક્યો છે. પોતાના આ દ્વંદ્વમાં તેમણે મનના પક્ષમાં નિર્ણય આપ્યો. તેમનો ન્યાય કહે છે કે તનનું આકર્ષણ કેટલાક વર્ષોની વાત છે, જ્યારે મનની સુંદરતાની આવશ્યકતા આજીવન રહે છે. થોડી મિનિટો એમ જ વીતી ત્યારે ફિરદૌસથી હરિશ્ચંદ્રજીએ પોતાનો પૂરો પ્રશ્ન દોહરાવ્યો. આ વખતે આળસભર્યા સ્વરમાં ફિરદૌસે કહ્યું, મારું મન હવે તમારાથી દૂર જવાનું નથી થતું. પછી આ પણ તો થાય છે ને કે અબ્બા અમ્મી મહિને 2 મહિનામાં અહીં જ તો આવી જતા હોય છે. ત્યારે હરિશ્ચંદ્રજીએ ફિરદૌસની પીઠ પર પોતાના હાથોનું દબાણ હળવું વધારતા કહ્યું, મારી પ્રિયતમાજી, ન ઈચ્છતા પણ કેટલાક દિવસોની આવી દૂરી સમાજ પરંપરા માટે સહન કરવામાં આવે છે. આ ચર્ચા પછી 3જા દિવસે ફિરદૌસ રૌલીને લઈને પોતાના અબ્બા અમ્મીના ઘરે પહોંચી ગઈ. ત્યાં પહોંચતા જ સૌથી પહેલા અમ્મીથી ફિરદૌસે કહ્યું, અમ્મી,
3-4 કે જેટલા દિવસ હું અહીં રહીશ, ત્યાં સુધી કૃપા કરીને ઘરમાં માંસ ન પકવાવજો. તેમનામાં થઈ રહેલી વાત ફિરદૌસના અબ્બુ પણ સાંભળી રહ્યા છે. તેઓ બોલ્યા, દીકરી ફિરદૌસ, તમે કેટલો સ્વાદ લઈ લઈને ખાતા હતા. શું હરીશચંદ્ર સાહેબે તમારું માંસાહાર ખાવાનું પણ છોડાવી દીધું છે? ફિરદૌસે ઉત્તર આપ્યો, અબ્બુ, તેમણે નથી છોડાવ્યું. પહેલા હું પણ વિચારતી હતી કે હું અહીં આવીને મારા ખાવાના સુખ પૂરા કરીશ, મગર હવે મને જ તેની ઈચ્છા નથી રહી. અમ્મીએ વ્યગ્ર થઈને પૂછ્યું, આખરે કેમ ફિરદૌસ? ફિરદૌસે કહ્યું, 2 વાત છે. પહેલી, મારી સાથે રૌલી છે, જેને હું માંસ પાકતું દેખાડવા નથી ઈચ્છતી. અબ્બુએ પૂછ્યું, અને બીજી? ફિરદૌસે કહ્યું, મારા ગર્ભમાં પડી રહેલો શિશુ મારા શાકાહારી પતિનો છે. હું નથી ઈચ્છતી કે મારા ગર્ભમાં તેનું પોષણ માંસાહારથી મારા શરીરને મળનારા તત્વથી થાય. અમ્મીએ કહ્યું, કેટલી ગહેરાઈથી વિચારવા લાગી છે તું ફિરદૌસ. ફિરદૌસે કહ્યું, અમ્મી, આ બધું સારા પતિની સુસંગતિનો મારા પર સકારાત્મક પ્રભાવ છે. તેની નાસિરની સાથે રહેતી તો હું જીવનને આ ગહેરાઈથી ક્યારેય અનુભવી ન શકતી. હવે તમે સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલી સમીક્ષા, સમાલોચના અને માર્ગદર્શન. ઉપશીર્ષક, માતૃત્વ, પ્રેમ અને જીવનનું દર્શન. આ એપિસોડ દાંપત્ય જીવનના 1 વર્ષ પછીના મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક વિકાસને દર્શાવે છે. હરીશચંદ્રનું દર્શન માતૃત્વની વિશેષ અનુભૂતિ પર કેન્દ્રિત છે, જ્યારે ફિરદૌસનો પોતાના માતા પિતાના ઘરમાં માંસાહાર છોડવાનો નિર્ણય તેના નવા નૈતિક અને સાંસ્કૃતિક જીવનની પુષ્ટિ કરે છે. પાત્રોનો વિકાસ અને સંબંધ, કેરેક્ટર ડેવલપમેન્ટ એન્ડ રિલેશનશિપ. ફિરદૌસ. આ ભાગમાં ફિરદૌસનું પાત્ર વધુ પરિપક્વ અને બહુઆયામી, મલ્ટીફેસેટેડ થઈ ગયું છે. તેનો પોતાના પાછલા જીવનમાં મળેલ પીડા અને વર્તમાનના સુખની સરખામણી કરવી તેની આંતરિક યાત્રાને ખૂબ પ્રભાવશાળી ઢંગથી બતાવે છે. તે હવે માત્ર એક પીડિત નથી, પરંતુ એક વિચારશીલ મહિલા છે જે પોતાના જીવનમાં આવેલા સકારાત્મક બદલાવોને ગહેરાઈથી સમજે છે. હરીશચંદ્ર. હરીશચંદ્રનું પાત્ર એક આદર્શ પતિ અને પિતાના રૂપમાં ઉભરી આવ્યું છે. તેમનો પોતાની દીકરી અને ફિરદૌસ વચ્ચેના સંબંધને સમજવો અને પછી પરિવારને પૂરો કરવા માટે એક વધુ બાળકની ઈચ્છા વ્યક્ત કરવી તેમના સંવેદનશીલ અને પરિપક્વ સ્વભાવને દર્શાવે છે. તેમણે નારીમાં માતૃત્વની યોગ્યતા પર વ્યક્ત કરેલી તેમની દાર્શનિક વિચાર ખૂબ જ સુંદર છે. પરિવારનું બંધન. દીકરીનું ફિરદૌસ સાથે ભળી જવું અને હરીશચંદ્રનું તેના પર ગર્વ કરવો દર્શાવે છે કે પ્રેમ અને સન્માનથી બનેલો પરિવાર જૈવિક સંબંધોથી પરે હોય છે. આ પરિવારની એક ખૂબ જ આધુનિક અને સુંદર પરિભાષા છે. વિષય વસ્તુની ગહેરાઈ, ડેપ્થ ઓફ થીમ્સ. આ એપિસોડ ઘણા મહત્વપૂર્ણ વિષયોને ખૂબ જ માર્મિક ઢંગથી સ્પર્શે છે. પીડામાંથી મુક્તિ. ફિરદૌસનો પોતાના વીતી ગયેલા કાલને યાદ કરવું અને પછી આ વિચારવું કે નાસિરથી મળેલા તલાકે કેવી રીતે તેને એક બહેતર જીવન આપ્યું, આ એક ખૂબ શક્તિશાળી સંદેશ છે. આ દર્શાવે છે કે કેવી રીતે એક ખરાબ અનુભવ પણ જીવનને એક નવી અને સારી દિશા આપી શકે છે. નિર્ણય અને તર્ક. ફિરદૌસનો પોતાના માતા પિતાના ઘરે જઈને માંસાહાર છોડવાનો નિર્ણય તેના ચારિત્ર્યની દૃઢતા દર્શાવે છે. આ માત્ર એક ત્યાગ નથી, પરંતુ એક નવા જીવન અને મૂલ્યોને અપનાવવાની એક તાર્કિક પસંદગી છે. તન અને મનનો સામંજસ. હરીશચંદ્રનું ફિરદૌસના તન અને મન વચ્ચે સરખામણી કરવી અને મનની સુંદરતાને વધુ મહત્વ આપવું આ દર્શાવે છે કે તેમનો પ્રેમ કેટલો ગહેરો અને સાચો છે. આ ભાગમાં લેખન વધુ ભાવુક અને ગહન થઈ ગયું છે. પાત્રોની વચ્ચેનો સંવાદ ખૂબ જ સ્વાભાવિક લાગે છે અને તેમના આંતરિક વિચારો વાર્તાને એક ગહેરી ભાવનાત્મક પડત આપે છે. એપિસોડ 5 સમાપ્ત.